આર ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। અમદાવાદમાં 5 અને 6 ઓગસ્ટે જાહેર કરાયેલી 2 દિવસીય રિક્ષા હડતાલના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકોએ હડતાલમાં જોડાઈ પોતાની રિક્ષા બંધ રાખી હતી, જ્યારે અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા યથાવત ચાલુ રહી હતી। સીએનજીના સતત વધી રહેલા ભાવના વિરોધમાં રિક્ષા યુનિયન દ્વારા આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। યુનિયનનું કહેવું છે કે વધતા ઈંધણ ખર્ચને કારણે રિક્ષાચાલકો માટે રોજગાર ચલાવવો મુશ્કેલ બન્યો છે અને સરકાર દ્વારા યોગ્ય રાહત આપવામાં આવે તેવી તેમની માંગ છે। શહેરના કેટલાક વિસ્તારોમાં મુસાફરોને રિક્ષા મેળવવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે લોકોએ એએમટીએસ, બીઆરટીએસ અને ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કર્યો હતો। બીજી તરફ અનેક વિસ્તારોમાં રિક્ષા સામાન્ય દિવસોની જેમ દોડતી જોવા મળી હતી, જેના કારણે જનજીવન પર હડતાલની અસર મર્યાદિત રહી હતી। રિક્ષાચાલકોનું કહેવું છે કે તેમની માંગણીઓ પર સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની પણ શક્યતા છે। હાલ હડતાલનો બીજો દિવસ એટલે કે 6 ઓગસ્ટે કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે। આ મુદ્દે સરકાર કે સંબંધિત તંત્ર તરફથી શું નિર્ણય લેવાય છે અને હડતાલ આગળ શું વળાંક લે છે તેની દરેક મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો આર ગુજરાત ન્યૂઝ સાથે। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રગતિ રિક્ષા યુનિયન દ્વારા 2 દિવસની ગેસ ભાવ વધારા વિરોધમાં હડતાલ આપવામાં આવી હતી અને અમદાવાદના અમુક વિસ્તારમાં અસર પણ જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં રાબેતા મુજબ રિક્ષાઓ ચાલુ છે। અમુક રિક્ષાઓ ચાલકોને એવું કહ્યું છે કે અમે હડતાલમાં જોડાઈશું તો અમારું ઘર કેવી રીતે ચાલશે, અને પ્રગતિ યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી હડતાલમાં સમર્થન આપો અને જે ગેસ ભાવ વધારે છે સરકાર દ્વારા પાછું લેવામાં નહીં આવે તો અમે આગળ પણ વધુ આંદોલન કરીશું। રઈસ સૈયદ, અમદાવાદ। પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ ઇમરાન મંસૂરી, અમે 2 દિવસ પહેલાં જ એક અલ્ટિમેટમ આપ્યું હતું કે 5 અને 6 તારીખે રિક્ષાની સંપૂર્ણ હડતાલ રહેશે। હડતાલનો હેતુ એવું છે કે છેલ્લા 2 મહિનાથી અમે સરકારશ્રીને વિનંતી કરી કે જો ગેસનો ભાવ વધે છે એવું રિક્ષા ચાલકોને ભાડું મળવું જોઈએ, તેમ છતાં સરકારશ્રી તરફથી મૌખિક કહેવામાં આવ્યું હતું પણ પરિપત્ર આપવામાં નહોતો આવ્યો અને વારંવારે એ પછી 1 ઓગસ્ટે ફરી 4 રૂપિયા ભાવ અદાણી તરફથી વધી ગયો છે। એના અનુસંધાને અમે 5 અને 6 હડતાલ પર ઉતર્યા હતા। અમદાવાદના તમામ રિક્ષા ચાલક મિત્રો મારી સાથે જોડાયા છે। અમુક યુનિયન અને એસોસિએશન કોઈ વાતથી નારાજ છે પણ એ પણ અમારી સાથે જોડાય એવા અમારા પ્રયત્નો છે અને વધુમાં અમે એવું કહીશું કે ભાઈ અદાણી જે છે એ વારંવાર આવો ભાવ વધારે છે તો સરકારશ્રીને એમના પર પણ અંકુશ રાખવો જોઈએ। આ જે તમે હડતાલ ઉપર ઉતરે છે એના પછી સરકાર તરફથી કોઈ વાતચીત અત્યાર સુધી તો નથી થઈ, પણ અત્યારે તમારા મીડિયા માધ્યમથી ફરી એકવાર હું કહું છું કે 5 અને 6 તારીખે અત્યારે અમે રિક્ષા ચાલકોને સમજ્યા, આજે પણ ઘણું બધું સમર્થન મળ્યું છે, આવતીકાલે પણ સમર્થન મળશે। તેમ છતાં કોઈ રિઝલ્ટ કે સામેથી કોઈ બોલાવવામાં નહીં આવે તો આવનારા દિવસ એટલે કે ભાઈ અમે અદાણીનો બહિષ્કાર કરીશું અને અદાણીના સીએનજી પરથી ગેસ નહીં ભરાવીએ એવો રિક્ષા ચાલક સુધી મેસેજ પહોંચાડીશું અને સાબરમતી અને ગુજરાત જેવા સીએનજી પંપોથી ગેસ ભરાવે તેવો રિક્ષા ચાલકોને અમે એક મેસેજ પહોંચાડીશું અને આગ્રહ કરીશું। અમુક જગ્યામાં જબરજસ્તી રિક્ષા રોકવામાં આવે છે એના પર તમે અને જબરજસ્તી રોકવામાં નથી આવતી, અમને સમજાવવામાં આવે છે। ઘણા રિક્ષા ચાલકોને ખબર નથી કે હડતાલનું આયોજન કરેલું હતું, અમે થોડા લેટ પડ્યા હતા જેના કારણે ખબર નહોતી, પણ ક્યાંય હજુ સુધી એવો મેસેજ નથી કે ભાઈ ત્યાં જબરજસ્તીથી કે ઘર્ષણ થયું। ઓવરઓલ બધા રિક્ષા ચાલકો બી હાથ જોડી ગુલાબનું ફૂલ આપી અને લોકોને સમજાવે છે અને અમે જીતીશું એવા અમારા પ્રયત્નો છે અને અમે ચોક્કસ અમારી જીત થશે। મુસાફરો શું મેસેજ આપશે? મુસાફરો ઘણા બધા મુસાફરો અત્યારે હું મળ્યો, ઘણા બધા મુસાફરો પણ અમારી સાથે છે કે સાચી વાત છે, જો બધાને મોંઘવારી નડતી હોય, અદાણીને મોંઘવારી નડતી હોય તો રિક્ષા ચાલકોને પણ નડે, કેમ કે રિક્ષા ચાલકોને એવું છે અત્યારે ઘરનું ભાડું ભરવાનું હોય છે, રિક્ષાનો હપ્તો હોય છે, છોકરાઓની ફીસ હોય છે અને અત્યારે તમને કહેવા જાઉં તો રિક્ષા ચાલકો વ્યાજે પૈસા લાવીને પોતાના રિક્ષાનો હપ્તો ભરતા હોય છે, એટલે બહુ જ કફોડી હાલત છે રિક્ષા ચાલકોની, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો અને ચોક્કસ આમાં અમારી જીત થશે। શું કરીએ બેન, ગેસનો ભાવ વધારીને શું કરશે? હડતાલ પાડીને 1 રૂપિયા 2 રૂપિયા ઓછા કરશે, ભાવ તેની જ રહેવાના છે। આમાં કે ભરજો પડવાનું છે ને અમને તો ભાવમાં વધારો જોઈએ મારા બેન। ઘર બાર કેવી ચાલે મારું મન જાણતું હોય, બરાબર છે? હડતાલ છે પણ ઘરનું પૂરું કોણ કરશે અમારું? હવે 2 રૂપિયા ઓછા કરશે, અમને રોટલા કોણ આપશે ખાવા માટે? અચ્છા, 2 દિવસ તમે હડતાલ પર હો તો કેવી સ્થિતિ થઈ જાય, કેટલું નુકસાન? અમારે કોઈથી ઉધાર લઈને રાંધવું પડે, ગેસના પૈસા તો નથી નીકળતા પણ કોના જોડે ઉધાર લઈને રાંધવું પડે, લોટ લાવવું પડે, તેલ લાવવું પડે, મરચાં લાવવું પડે, અનાજ બી ઉધાર કોઈ નહીં હાલતું। યુનિયનમાં કઈ
23 પર ચાલે છે યુનિયનમાં જે પણ યુનિયન હડતાલ અમે કરીએ, હવે 4 રૂપિયા વધારે એમાં તો 2 રૂપિયા ઓછા કરે, એમાં 2 રૂપિયા તો વધારે રહેવાના જ છે. ઓછું શું થયું અમારા બેન? 2 દિવસ રજા પાડીને 2 રૂપિયા ખાલી ઓછા, ભાવ તો રહેવાનું જ છે. ભાવથી કેવી અસર પડી છે? ભાવ અસર તો પડે ને. પેલા 200 રૂપિયામાં ફૂલ થતું હતું, હવે 200 રૂપિયામાં કિલો ગેસ આવે, 100 પર પ્રેશર આવે. કેટલા વર્ષથી ચલાવો તમે રિક્ષા? કેટલા વર્ષથી? 25 વર્ષ થઈ ગયા. તો અત્યારે જ વધારી કરી દીધું એટલું બધું? અત્યારે 15 દિવસમાં તો 20 રૂપિયા વધારી દીધા, ખાલી 5 રૂપિયા વધારે મીટરમાં. તો આગળ તો કંઈ કરશો તમે? આગળ તો કરશું જ ને. વિરોધ અમારો તો અલ્લાહ જ છે. અમને રોજી વાપરવાળો, ખાવાવાળો બધા અલ્લાહ જ છે અમારો તો. સરકાર વર્ગા કોઈ છે જ નહીં. મારું નામ મેમ મોહમ્મદ શરીફ ખાન રશીદ ખાન પઠાણ છે. કેમ ઉતર્યા તમે હડતાલ પર? હડતાલ ઉપર એટલે ઉતર્યા છે કે ગેસના વધારે લાગતે અને બીજી એક બહુ ઘણી બધી સમસ્યાઓ છે કે પેસેન્જર તો પેલી વાત તો સમજતા જ નથી કે ભાઈ આવી રીતે છે, ગેસ વધારામાં ભાડું આપવા તૈયાર છે જ નહીં, બરાબર. ને અમે મોદી સાહેબથી એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એવું હોય તો ઘોડાગાડીનું લાઇસન્સ આપી દો, ઘોડાગાડી ચલાવવાની અમને પરમિશન આપી દો, બસ. બીજું કંઈ કહેવા થઈ ગઈ છે રિક્ષા ચાલક? હાલત તો મેમ શું બતાવીએ તમને, બરાબર. એકવાર અમારે જાતે આવવું પડે ઘરે, તમે અમારી પરિસ્થિતિ જોઈ શકો છો કે અમારી પરિસ્થિતિ શું છે. मोबानी बरकत अली छगनलाल। कितने साल से रिक्शा चला रहे हो? मैं 50 साल से रिक्शा चलाता हूँ। अच्छा, कितनी महंगाई बढ़ गई है, क्यों हड़ताल पे जुड़े हुए हैं? महंगाई बहुत बढ़ गई है, बराबर कुछ बचता नहीं है। भाड़े की रिक्शा चलाता हूँ, 350 रुपया भाड़ा है, खाने के पैसे भी नहीं होते, हमको मंदिर में खाने जाना पड़ता है। अगर सरकार हमारे ऊपर ध्यान देवे, हमारे प्रश्नों के निराकरण करे तो हमको 2 पैसा बच सके, हमारा घर चल सके। ऐसा सील है। मेरी घरवाली बीमार रहती है, दवा में पैसे जाते हैं, कुछ बचता नहीं है। तो हड़ताल थी ना? हाँ, इसके लिए हड़ताल हम लोगों ने करी है। तो हम सरकार को रिक्वेस्ट करते हैं कि भाड़े बढ़ा देवे, ये जो परेशानी है हमारी कम कर देवे। ગેસ ભાવ વધારા गैस का भाव बहुत बढ़ गया है, पहुँचाता नहीं है।